ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફાઇનલી જીકાસનો પાંચમો રાઉન્ડ, પૂરક રાઉન્ડ કે પછી તમે સ્પેશિયલ રાઉન્ડ જે ગણો તે અત્યારે પાંચમો રાઉન્ડ આવી ગયો છે. કેટલા સ્ટુડન્ટ્સ એવા હતા કે જેમને 1 થી 4 રાઉન્ડમાં એડમિશન નહોતું મળેલું. એડમિશન મળેલું, ઓફર મળેલી, પણ એ લોકોને એ કોલેજ ના ગમતી હતી એટલે એમનું રદ થયેલું. હવે પાંચમો રાઉન્ડ બહાર પડેલો છે. 5 જુલાઈથી 14 જુલાઈ સુધી તમારે ફોર્મમાં એડિટ કરવું હોય તો પણ કરી શકાશે, નવું રજિસ્ટ્રેશન કરવું હોય તો પણ કરી શકાશે અને તમને સાથે સાથે ઓફર પણ મળતી રહેશે. એટલે તમારે રોજ જ લોગિન કરીને ચેક કરવાનું. દર 6 કલાકે ઓફર અપડેટ થશે. એટલે હવે અત્યારે તમે જે સિલેક્શન કોલેજનું કરો, માનો કે તમે એડિટ કરવામાં કોઈ સિલેક્શન, તો મહેરબાની કરીને તમારે જે કોલેજમાં એડમિશન લેવું છે એ જ કરજો. એના સિવાયની વગર કામની ના કરતા. આપણને ખબર હોવી જોઈએ કે મારે આ કોલેજમાં જવું છે, એ જ કોલેજ સિલેક્ટ કરજો. અને હવે બધું જ આ જે VSBC રાઉન્ડ જે છે, જે બેઠકો માટે થયેલો છે, એ રાઉન્ડમાં સીધું કોલેજ અને યુનિવર્સિટી જ સીધું તમને ઓફર આપશે. કોઈ મેરિટ કટ ઓફ કે કશું જ નહીં આવે. અને જે સ્ટુડન્ટ્સનો સવાલ હતો કે અગાઉના રાઉન્ડમાં અમને બધી કોલેજો ઇનએક્ટિવ બતાવે છે તો અમને એડમિશન કઈ રીતે મળી શકશે, તો આ રાઉન્ડમાં ફરીથી બધી કોલેજો એક્ટિવ થઈ જશે. અને તમારે જે કોલેજમાં એડમિશન લેવું હોય સીધું કોલેજના હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરીને ત્યાંથી માહિતી લઈને આગળનો સ્ટેપ લેજો. ના ખબર પડે તો મને કમેન્ટ કરજો, જરૂરથી હું તમારો વિડીયો દ્વારા તમારો જવાબ આપીશ. થેન્ક યુ.